અરે બેન તું હા કેમ ન હોય મારાથી? અરે કેમ ન અવાય પણ બાપુજીના ગયા પછી કેટલા બધા દિવસ થઈ ગયા. તું આવી જ નહોતી તો મને થાય તો ખરું ને. એ વાત સાચી છે, પણ આ મારા છોકરાના લગ્ન કર્યા ને પછી હજી નવું છે એટલે થોડું ઘણું ઘરમાં ધ્યાન આપવું પડે. પણ હું એટલા માટે આવી છું કે આપણે જ્યારે પપ્પાએ ભાગ પાડ્યા હતા ત્યારે 2 વીંટી આપી હતી, એક તને અને એક મને. હા યાદ છે ને? હા. તો એ વીંટી લેવા માટે આવી છું, કારણ કે એ વીંટી તું મને આપી દે ને તો હું વ્યવસ્થિત આમ પપ્પાની નિશાની છે ને એટલે મારા લોકરમાં મૂકી દઉં. પણ મારી પાસે તો એક વીંટી છે, બંને તને કેમ આપી દઉં? બંને નહીં ભાઈ, મને તું મારા ભાગની વીંટી આપી દે, તારા ભાગની તો તારી પાસે રહેવા દે. એને મારે શું કરવી છે? અરે પણ તું એના છેલ્લા 12માં આવી હતી અને જ્યારે બસમાં જવા માટે તને છકડામાં મૂકવા આવતા હતા અમે, ત્યારે ઓસરીની પાળ ઉપર તો મેં તને વીંટી આપી હતી. ભાઈ મને વીંટી આપી હોય તો મને યાદ જ હોય ને, તો હું શું કામ અત્યારે તારી પાસે વીંટી લેવા આવું? અને આવો મજાક છે ને તું નાનપણમાં બહુ કરતો હતો, અત્યારે આવો મજાક કરવાનું રહેવા દે. મને મારા પપ્પાની નિશાની જોઈએ છે એટલે જોઈએ છે. અરે પણ બેન, હું આવી સિરિયસ બાબતમાં તો મજાક ન જ કરું ને. તને મેં વીંટી આપી દીધી, મને બરાબર યાદ છે. વાહ, તું યાદ કર, એમાં લીલા કલરનો દોરો વીંટેલો હતો. એ વીંટી દાદાને મોટી પડતી હતી. હા, એ તો જ્યારે પપ્પાએ આપી ત્યારે તે જોઈ જ હતી એટલે તને ખબર છે કે લીલા કલરનો દોરો વીંટેલો હતો. પણ બેન, હું તારા હિસ્સાની વીંટી રાખીને શું કરું? લાલચ, માણસના મગજની લાલચ. કારણ કે તને એમ હોય ને કે તારો એકનો એક દીકરો છે એટલે બાપાની સંપત્તિમાંથી જેટલું આવે એટલું મારું મારા બાપનું ને તમારામાં મારો ભાગ. વાહ ભાઈ વાહ. જ્યારે લગ્ન કરીને હું આ ઘરની બહાર ગઈ ને ત્યારે મેં થાપા મકાનને મારી દીધા હતા કે મારા બાપ દાદાની સંપત્તિમાંથી કંઈ જ નથી જોયું. પણ પપ્પાએ જે મને હસી ખુશીથી રાજી ખુશીથી એક વીંટી આપી એ પણ તું ન જોઈ શક્યો. અરે આટલો લાલચુ તું છો એ તો મને આજે ખબર પડી. પણ બેન પેલા મને સાંભળી તો લે એકવાર. અણકનું ખાઈએ ને ભાઈ તો જીવતે જીવ જીવડા પડે જીવડા. અને હા, મજિયારાનું તો ન જ ખવાય, અને મજિયારાનું મુખ બેનને આપેલી સંપત્તિમાંથી ભાગ ન જ ખવાય ભાઈ. પણ તું મારી સાચી વાત કેમ સમજતી નથી? શું સમજુ? મેં તને વીંટી આપી દીધી છે બેન. આપી દીધી હોય તો હું શું કામ ભૂલી જાઉં? અને હું એટલી લાલચુ તો નથી કે તારી પાસે બીજી વાર વીંટી લેવા આવું. તું લાલચુ નથી, એ તો હું સ્વીકારું છું. પણ તું લાલચુ છે ને એ આજે મને ખબર પડી ગઈ છે. નહીં, હું પણ લાલચુ નથી, પણ તું ભૂલકણી તો છે જ. તે ગમે ત્યાં આડી ઓળી મૂકી દીધી છે અને ભૂલી ગઈ છે. મને ખબર છે અત્યારે જે હું ભૂલકણી છું ને એનો લાભ તું ઉઠાવે છે, એટલે તને એમ કે હું આને ભૂલકણી કહી દઉં એટલે વીંટી તો મારા કબજામાં આવી ગઈ. પણ ના ભાઈ ના, હું ગમે એમ તારી બેન છું. આવી બધી વસ્તુ તો મને પહેલા યાદ રહે. અરે બેન, બા જ્યારે આપણે નિશાળે જતા, રૂપિયો બેને વાપરવા આપતા, ત્યારે હું રૂપિયા ભેગા કરતો 12 મહિનાના, અને તારી જન્મ તારીખે હું તને ભેટ આપતો તો એ પૈસાની. હા, એ ભેટ આપતો તો. અત્યાર સુધી એ ભેટ આપી અને અત્યારે એક સાથે બાપાની વીંટીમાં બધું વાળી લીધું. હે ભગવાન. ભાઈ તને જરાય શરમ ન આવી કે પપ્પાની આપેલી છેલ્લી નિશાની તું એની દીકરીથી છીનવી લઈશ? અરે કયા ભવે સુખી થઈશ તું? હા, પપ્પા મને આટલું આપતા હતા ને તો હું સામેથી ના પાડતી હતી કે નહીં પપ્પા મારે નથી જોતું, મારો એકનો એક ભાઈ છે ને એને આપજો. પણ તું મારા હિસ્સામાંથી ખાવાનું વિચારે છે? બેન, મને ખરેખર શરમ આવે છે આજે કે મારી બેન મારી સાથે આટલી મોટી થઈ અને મને સમજી નથી શકતી, મને ઓળખી નથી શકતી. ખરેખર મને પણ આજે શરમ આવે છે કે હું તારી સાથે રમીને મોટી થઈ, હું તને ન ઓળખી શકી. તારી અંદર આટલી મોટી લાલચ હતી એને ન સમજી શકી, અને તે કઈ નહીં ને પપ્પાની એક છેલ્લી નિશાનીમાં નજર નાખી. ભાઈ જો મને તું વીંટી આપી દે, મારે બીજી કોઈ માથાકૂટ નથી કરવી. બેન, તું એક મારી વાત સાંભળ. તું તારા ઘરમાં બધે તપાસ કરી જો. એક વખત શબ્દો બોલી ગયા ને એ પાછા નથી ખેંચાતા. જે હોય એ મારા ઘરમાં નથી, અને અત્યારે ને અત્યારે પપ્પાની નિશાનીની વીંટી આપી દે એટલે વાર્તા થાય પૂરી. બસ તો જ તારે ને મારે બોલે વ્યવહાર રહેશે. બાકી મારા ઘરનું પગથિયું તું નહીં ચડતો અને તારા ઘરનું પગથિયું હું નહીં ચડું.
તો પછી બેન તું પણ મારી વાત સાંભળી લે. જો તારા ઘરમાં ગોતવાથી વીટી ન મળે ને, અને તું મારે ઘરે આવીને એક વખત તેમ કીધું હોત ને કે ભાઈ મને બાપાની નિશાની બંને વીટી મને આપી દે ને, હું બેન હસતા હસતા આપી દે. પણ તે મને સમજવામાં ભૂલ કરી છે. તારો ભાઈ તને વળાવીને તે દિવસે જે હતો ને એ જ આજે છે, એ જ એનો સ્વભાવ છે અને એવા જ મોટા જીવનો છે. પણ તું ન સમજી શકી અને મારી ઉપર તે આરોપ નાખ્યો છે. તો હવે હું તને કંઈ નહીં આપી શકું. નહીં જ આપી શકે, મને ખબર છે. કારણ કે તને તો પપ્પાની આ બેટની સંપત્તિ મળી ગઈ છે, એટલે તારા છોકરા તો સુખી થઈ જશે. અને એમાંય પપ્પા મૂકીને ઘણું ગયા છે. ત્યારે પણ પપ્પા મને કહેતા હતા, બેન ખેતીમાંથી ભાગ લઈ લે, ઘરમાંથી ભાગ લઈ લે. મેં કીધું ના, મારા ભાઈનું છે ને, અને મારો ભાઈ એ મારો છે, મારી સાથે ક્યારેય થોડો દગો કરવાનો છે. જરૂર પડશે ત્યારે ઊભો રહેશે, પણ નહીં. એને તો પપ્પાએ આપેલી એક વીટીમાં પણ જીવ હતો. પણ યાદ રાખજે, મજિયારાનું જે વ્યક્તિએ ખાધું છે ને ભાઈ, એ ક્યારેય સુખી નથી થયો. અને આ ભગવાને તને એકનો એક દીકરો આપ્યો છે, મારું ખાઈને તું સુખી નહીં થાય. બેન હું સાચો છું, છતાં એટલું બધું સાંભળી લઉં છું. તું મારી લાડલી બેન છે ને એટલે. મારી એક જ નબળાઈ છે કે હું સાચો છું ને એ સાબિત નથી કરી શકતો. સાબિત નથી કરી શકતો. શું થયું? હા, હમણાં કેમ એટલી બધી રાડા રાડ ને દેખારાનો અવાજ આવતો હતો? શું થયું? અરે જોને ફઈ, એ પોતે ભૂલકણા છે. હા, એના હિસ્સાની દાદાએ આપેલી વીંટી લઈ ગયા છે અને અત્યારે એમ કહે છે કે તે મને નથી આપી. અરે ફઈ પણ આવું શું કામ કરે છે? તમે જ્યારે વીંટી આપી હતી ત્યારે એ વાત તો અમને પણ ખબર છે. અરે એ ઉતાવળી બહુ છે. ગમે ત્યાં વસ્તુ મૂકી દે પછી એને યાદ નથી રહેતું, અને એને કંઈ યાદ ન રહે ને પછી ગમે એની સાથે લડી પડે. મારી સાથે લડીને ગઈ છે. પણ આવું થોડું ચાલે પપ્પા. પોતે ભૂલ કરે અને વાત બીજા ઉપર ઢોળે, આ તો યોગ્ય વાત ના કહેવાય ને. એના પેટમાં કાંઈ ન હોય, પણ એનો નેચર એવો છે, ફાડ બોલી નાખે. કંઈ નહીં, એને ક્યારેક તો સાચું સમજાશે ને. એ પણ અત્યારે તો ફઈબાના મગજમાં આ ગાંઠ બેસી ગઈ ને કે વીંટી તમે લઈ ગયા છો. જો કે આપણે વીંટી લીધી નથી, છતાં પણ એને તો એમ જ થશે ને કે આપણે વીંટી રાખી લીધી છે. આપણે આપી છે એની કોઈ સાબિતી નથી, ત્યાં સુધી તો ચોર હું જ છું. પણ પપ્પા, હવે આપણે શું કરશું? કઈ રીતે સાબિત કરશો કે તમે એમને વીંટી આપી દીધી છે ને તમે નિર્દોષ છો? એ તો સમય આવે, ઈશ્વર રસ્તો ખોલે. બાકી આપણી પાસે તો કોઈ પુરાવો છે નહીં, આપણે કેવી રીતે નિર્દોષ સાબિત થઈએ? તો ધર્મ સંકટ આવી પડ્યો છે આપણી ઉપર. હવે ભાઈ સમજે ને તો સારી વાત છે, નહીતર તમારા ભાઈ બહેનના સંબંધ તૂટી જશે. અરે તમને ભાઈ બહેનને કેટલું બનતું હતું, એકબીજા વગર એકબીજાને ચાલતું નહોતું. તો પણ મારાથી ગુસ્સામાં ભૂલાઈ ગયું કે તે જો પ્રેમથી માંગી હોત ને તો મારી પાસે એક વીંટી છે એ પણ આપી દેત. પણ તે મારી સામે જીદ કરીને મને ચોર કહ્યો ને એટલે હું તને કંઈ નથી આપવું. એમ કરીને મેં એને જવા દીધી. ઠીક છે, સત્ય કોઈ દિવસ છુપાતું નથી. એક દિવસ સામે આવશે ત્યારે બધું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. બસ સાચી વાત છે. સમયની વાટ જુઓ. ઠીક છે, તમે ચિંતા નહીં કરો, મારે થોડું કામ છે, હું બહાર જાઉં છું. હા, સારું. જોયું હા, બિચારા પપ્પા અત્યારે બહુ ઉદાસ થઈ ગયો. જે સત્ય હોવા છતાં પણ અત્યારે ભાઈ એમને સત્ય માનવા માટે તૈયાર નથી.
અરે જે વ્યક્તિ નાનેથી મોટા થયા એમને એના સગા ભાઈ ઉપર વિશ્વાસ નથી. આવું કેમ કરતા હશે ફઈ? જો આ વીટી ના મળી ને તો ખર્ચનો અનર્થ થઈ જશે. ભાઈ બેન જેવા પવિત્ર સંબંધ ઉપર તૂટી જશે. ભગવાન એક રસ્તો તો બતાવશે જ. હા, પણ આપણે જ કંઈક કરવું પડશે. સ્વીટી, ઓ માં બોલો ક્યાં જાય છે? અલા આટલી ગામને હું પંચાયત છે, ક્યાં જાય ને ક્યાં ને મારો વરે નથી પૂછતો આટલું તો મને. આ તારી સાસુ તો બહુ નફટ વેડા કરી ગઈ છે. વાહ રે વાહ, મારી સાસનું કેમ નામ આવ્યું વચ્ચે? અને લિમિટમાં બોલો. લિમિટમાં જ બોલું છું. બાપુજી ગયા પછી એમની વીટી લઈ લીધી અને હજી પણ વીટી વીટી કરે છે. હા તો વળી કરે ને, બાપુજી વળી ક્યાં સોના હીરાની મઢી દીધી હતી, અને ઈ તે મારી સાસુની મરજી છે. મારી સાસુનો હક હોય ત્યાં વસ્તુ લે, હું કામ ન લે? પણ કેટલી વીટીઓ ભેગી કરશે? કેટલી વીટીઓ ભેગી? વીટી શું છે નહીં ભેગા કરે ને છડાય ભેગા કરે, કંદોરાય ભેગા કરે, બધું કરે. તારે શું છે બોલ ને? તારી સાસુ તો એક નોટ છે. ઓ નોટ? હા. કઈ નોટ? 1 નંબરની. બેન પેલા ઈ જોતા સી કે 1 નંબરની નોટ નથી આવી, અને છે ને તારે મારી સાસુને ક્રેડિટ દેવી હોય ને તો સારી એવી ક્રેડિટ દે, કેમ કે આમ બોલવાથી કઈ થવાનું નથી. તારી સાસુને તો કોઈ ક્રેડિટ દેવા જેવી જ નથી. તો પછી એનું નામે આપણે મોઢે શું કામ આવવું જોઈએ? આવે જ ને, કરે છે એવું તો. હા તો ભૂલી ગઈ, આખા ઘરનો ઠેકો તો તે જ લીધો છે. એટલે કોણ ક્યાંથી કઈ વસ્તુઓ લઈ જાય, આટલો મમરો લઈ જાય તોય તને ખબર હોય કઈ વસ્તુ ખબર ક્યાં રાખવી ગઈ. પડે ને, તો ઘરમાં છું તો ધ્યાન ના રાખું? તો વીટીનું જ કેમ રખાય છે? બીજી વસ્તુ ગઈ એનું નથી રખાતું? બધી જ રાખું છું. કયો મને હાલો બીજું હું ગયું છે? કયો? વીટી ગઈ છે, સોનાની ચેન ગઈ છે, બધું ગયું છે, પૈસા ગયા છે. સોનાની ચેન વળી ક્યારે ગઈ? અને બાપુજી પાસે વળી કઈ સોનાની ચેન હતી? હતી. કઈ કઈ પહેરતા હતા તે. સિરિયસલી? બાપુજી એ હાદો ચેન નથી પહેરે, મેં સોનાની ચેન પહેરતા હતા. હા, પહેરતા હતા એટલે તો કહું છું. આ તો સાંભળી લ્યો મારી વાત, બરાબર? સોનાની ચેન ગઈ હોય, વીટી ગઈ હોય, જે ગયું હોય, બાકી મારી સાસુને મન પડે ને તો આખું ઘરે હારો આ લઈને જતી રહો. એવી રીતે તો કેવી રીતે જાય? હો, એવી રીતે કે મતલબ ચાલીને જાય, કબજો કરી લે, બીજું શું કરે? તારી સાસુ તો બહુ બકવાસ છે. અલા બકવાસ તો બકવાસ તારી નથી ને? ના. હા તો બસ અમારી છે ને તો અમને રાખવા દ્યો ને, શું નડે છે? તો રાખો, તારે ખબર પડશે ને ત્યારે એ થશે તમને. ખબર પડશે ને? ખબર પાડવા વાળા તમે લોકો જ છો. આવીને અમારી કાન ભંભેણી કરવા વાળા તમે લોકો જ છો. એટલે નો પડતી હોય ને તોય ખબર પડી જાય. તો દૂર રહેજો હવે એનાથી. કોનાથી? સાસુથી. ઓ માં, કહું છું મારી જ સાસુ છે, એક ઘરમાં રહેવાનું, એનાથી દૂર રહું. કઈ રીતે દૂર રહું તમે મને શીખવાડો હાલ. રહેવાનું, બહુ એની વાતમાં નહીં આવવાનું, બધું એ કહે તેમ નહીં કરવાનું. આપણે મતલબ બુદ્ધિ ચાલે છે. મારી જ સાસુ વિશે તમે મને જ ઊંધી શિખામણ આપો છો. તારી સાસુ છે એવી ને એટલે હું તને કહું છું. માનવું હોય તો માનજે, નહીં તો કઈ નહીં. આખી દુનિયા કે છે. આખી દુનિયા છે કે ઈ મારી માટે મારી સાસુ છે ને એક નંબર છે, કેમ કે એની જેવું તો કોઈ બની જ ન કે. હા સારું સારું, જ્યારે થશે ને ત્યારે ખબર પડશે. થઈ તો ગયું છે, વીટી લઈ તો લીધી, કોઈ વીટી લઈ લીધી, તારી જોડે કઈ લેશે ને ત્યારે તને ખબર પડશે. એ મારી સાસુ એ તો આમ જો મને હીરાના સોનાના છે ને સેટ બેટ બધું કરાવી આપ્યું છે. તો પહેરીને ફરતી હોય તો લે, ગામને દેખાડવા થોડી છે, ઈ ચોરીને જતા રહ્યો એમ છો તમે તો. અમે તો કઈ ચોરી આવ્યા નથી. તો નજર કેમ ત્યાં હીરાના સોનાના મોતીના ને એની ઉપર કેમ આ જાય તો છે? લોકો કે છે. અરે લોકો તો બધું કે ગામના મોઢે ગયણા બાંધવા જાશો. જો તારે જે કરવું હોય ને તે કરજે. આ તો મેં જે સાંભળ્યું એ મેં તને કીધું. કાલ ઉઠીને પછી મને ના કહેવા આવતી કે હા યાર તારી વાત તો સાચી હતી. અને તને તો કશું કહેવા જેવું જ નહીં. આખો દિવસ સાસુ સાસુ સાસુ. છોડ, તને તો કઈ સમજાવવા જેવું નથી. એટલે આવતે કેવું સામે માણસ જાતો એને ઊભું રાખવાનું. સમજાવવા જેવું નથી, સમજાવવા જેવું નથી. ચીબરી. મમ્મી, આજે સ્વીટી જ્યારે બજારમાં ગઈ ને તો રિયા ભાભી મળ્યા હતા. હા તો મમ્મી, રિયા ભાભી તો જેમ ફાવે એમ બોલતા હતા. કેમ, શું કામ? અને તમારી વિશે તો ના બોલવાનું બોલતા હતા કે તારી સાસુ નફ્ફટ છે. અને મારીથી તો છે ને જરાય સહન ન થયું. એનો જીવ ને ઓલી વીટીમાં છે. હા હા, મને ખબર છે કે એનો જીવ વીટીમાં છે.
મમ્મી આ વીટીની શું લપ છે? અરે બેટા મારા પપ્પા જીવતા હતા ને ત્યારે અમને બંને ભાઈ બહેનને એક એક વીંટી આપી હતી. જોકે હું તો ભૂલી ગઈ હતી, પણ પછી જ્યારે મને યાદ આવ્યું ને ત્યારે મેં મારા ભાઈ પાસે વીંટી માંગી અને મારા ભાઈએ મને વીંટી આપવાની ના પાડી દીધી. કહી દીધું મારી પાસે તો છે જ નહીં, મેં તને આપી દીધી. તો મને આપી હોય તો મને યાદ ન હોય, પણ હવે મને ખબર પડી ગઈ કે એની દાનત મને વીંટી આપવાની છે જ નહીં. અરે મારા ભાગની વીંટી એને ખાઈ જાવી છે, પણ મજિયારાનું આજ સુધી કોઈને હૈદું નથી અને હદવાનું નથી. પણ મમ્મી ખાલી આ વીટીના લીધે આમ સંબંધ થોડો બગાડાય. ભૂલી જાવ ને એ વીટીને. ઈ ખાલી વીંટી હોત ને તો એકવાર તારી મમ્મી ભૂલી જાત, પણ એ વીંટી મારા પપ્પાની નિશાની છે અને એ આપવાની એ મને ના પાડે છે. બસ મને એ જ વાતનો વાંધો છે. બાકી અહીંયા તારા બાપાને ઘરે 1 કિલો હોનું મને ચડાયું છે, આ જોતો નથી બધું હે? તો મારે હું એક વીંટીની ભૂખ હોય? સાચી વાત છે મમ્મી. અને તમે શું મમ્મીના ભાગનું છે, એના હકનું છે, તો ઈ લોકો શું કામ રાખે? અને ઓલી તો એવી રીતે બોલતી હતી ને જેમ કે બધું ઈ લોકોનું જ છે, ઈ કે સોનાનો ચેન લઈ લીધો ને તારે બધું. કહેવાય ને તું તારા બાપના ઘરેથી આણામાં લઈને આવી છો તે ચપડ ચપડ કરી છો. તારામાં એટલી ત્રેવડ હોય તો એને કહી દેવાય કે તું જા મારા હાવ વારે વાત કરી લે. અરે મેં કીધું મને કે તુંય તારા હાવથી છેટી રહે છે, બાકી તને આવા રવાડે ચડાવી દેશે. બોલો લ્યો. સ્વીટી તું પણ મમ્મીની હારોહાર. હારોહાર એટલે હું તો છે ને 100% મમ્મી સાથે જ છું. મને ઈ પૂરી રીતના છે, આપણા હકનું હોય ઈ લેવું જ જોઈએ. બરાબર છે મમ્મી. તમારા ભાઈ છે. હા તો હું એને ભાઈ જ માનું છું ને, ક્યાં મારો દુશ્મન માનતી હતી? જે દિવસથી આ વીંટીની રામાયણ ચાલુ થઈ છે તે દિવસ તો ઈ મારો દુશ્મન થઈ ગયો છે. તું વિચાર કર, આ એક આંગળીની વીંટી ઘટે છે, ઈ આવી જાય તો હું પહેરી ન લઉં? તમારે હું લાવી આપું? તારી લાવેલી નથી જોતી ભાઈ, એમ તો તાર પપ્પાએ 25 કરાવી દીધી. ઓ પડી. મેન વાત ઈ છે, વાત વીટીની નથી, જે પોતાના હકનું છે ઈ લે ને, શું કામ ના લે? અને હા, આજે તો ખાલી વીટીનો સવાલ છે, નહીં ને કઈક બીજી મોટી વસ્તુ હોત તો તે લોકો પચાવી પાડે જ ને. ખોટું બોલીને, ઈ ખોટું બોલીને કે મેં તને વીંટી આપી દીધી છે. હવે મને યાદ ન હોય, મને વીંટી આપી હોય તો? પણ મામા તો બહુ સારા માણસ છે. તો મામાને કોડે બેસા જા. તમે ને દર વખતે એમનું તાણવાનું રહેવા દ્યો. સગી માં આ છે ને ઈ ઓળખતી હોય ને નાનપણથી બે ભાઈ બેન હારોહાર મોટા થયા છે. સ્વીટી આ માં છે તો એ મામા છે, એ તો તને ખબર છે ને. હા બોલી જા હવે. તારી આની પછીનો ડાયલોગ મને ખબર છે, બોલી જા કે મામામાં તો બે માનો પ્રેમ છુપાયેલો હોય, એટલે આ મમ્મી પ્રેમ કરે ને એટલો ડબલ પ્રેમ મારા મામા કરે. આજ બોલવા જાતો તો ને આ જૂનું થઈ ગયું. ઈ પહેલાના જમાનામાં મામા કરતા હતા, અત્યારે તો મામા કંસ કરતાય જાય એવા હોય. પણ આ મારા મામા રહ્યા ને એ એવા નથી. તું જાણે ભાઈ મારો મગજ હલાય માને નકામું મારથી કઈક બોલાય જાય. નહીં મમ્મી શાંત થઈ જાઓ. અને વીટી તો આપણે લઈને જ રહેશું. અને હવે પછી ઓલી મને મળે ને તમે કયો ને તેના ઘરે જઈને કાઢી આવું. બોલો વીટી. ના ના ના, આપણે એવા હરામી માણસો થોડાક છે, પણ વીટી તો હું લઈને જ રહી. મારા ભાગનું એક આટલું ન જવા દો. વીટી લઈ જાઓ. મમ્મી તમે તો સમજો. એ સમજવાની જરૂર તારે છે. એક વીટી વધશે ને તો તારે ભવિષ્યમાં કઈક કામ લાગશે. હાલી મળ્યો છો તે. મારે નથી જોતી એવી વીટી. કેમ નથી જોતી? કેમ નથી જોતી? હા, જે વીટી સંબંધ બગાડે એ વીટીને મારે શું કરવી? કાઈ નો કરવાનું હોય ને વેચો એટલે ફદિયા આવે ને ફદિયા આમ કામ લાગે. આને સમજાય ને આ ગોગાને. ઈ નો સમજે મમ્મી. હું તો ઈ વિચારું છું કે તમારો દીકરો છે ને આ. હા હા મારો જ છે. હવે તું વધારે બોલશો. તો પણ તમારો દીકરો હોવા છતાં બરાબર તમારી વહુ થઈને હું ઊભી છું તો ઈ કેમ નથી ઉભા રહેતા તમારી હારે? ખબર નહીં હવે એના મામા ઉપર ઉતરો, અમુક મોસાડ ઉપર ઉતરે ને એમાં એની ઉપર ઉતરો. માં કે મામાની વાત નથી, હું તો ઈ જોઉં છું કે આ તમારા ભાઈ બહેનનો સંબંધ ના બગડે. આમાં વધ્યું છે શું? બગડી તો ગયો છે. મમ્મીના મનમાં ઈ કચાસ છે જ ને કે એક વીટી નથી આપી. ઈ લોકોને સમજવું જોઈએ કે બેન પ્રેમથી માંગે એની પેલા દઈ દેવાય. શું કેવું મમ્મી? ઈ વાત તો સાચી જ છે ને. આ તારા લગ્નમાં નહોતા આવ્યા, મામેલું કરવું પડે એટલે. નતર ગમે એવો ભાઈ હોય, ભલે ને આપણે ન બોલતા હોય, હે ને હારા મોડા પ્રસંગે આવીને ઊભો ન રહે, પણ એના જેવું પેટ મેલું કોઈ નથી. તને ન ખબર હોય આ બધી? તમે નહીં સમજો. એ ભાઈ મારે ન સમજવું. તારે સમજવું હોય ને તો સમજ નતર જાવ દાયલા. મમ્મી શાંત થાવ, હું જ એમને લઈને જાઉં છું. અને તમે છે ને મમ્મી આમે હું લબ લબ કરો. હાલો બરાબર જ કહે છે. કઈ હું માણા હોય તો એક વીટી હાટુ કોકનો જીવ લઈ લે એટલે આ કે જાતિ કર દયો. કંટોલા જાતિ કર દે. બાપ દાદાની છે ને
બે થાપા મારી દીધા હતા, મકાનમાં ભાગ નથી માંગ્યો. ઉભો રહેતો ભાઈ. હા, શું વાત છે અશોકભાઈ? કેમ મને રોક્યો, કઈ કામ હતું? હા, તારી વાત હું 1 કલાકથી જોઉં છું. અરે એમાં એવું થયું ને કે આજે થોડું ઓફિસે જવામાં લેટ થઈ ગયું, સવારે ઉઠવામાં જ લેટ થયું હતું ને એ માટે. બોલો ને, પણ શું કામ પડ્યું તમારે મારું? ભાઈ, આ મારા મમ્મી ને તારા પપ્પાની વચ્ચે જે આ વીટીની વાત લઈને લપ ચાલી રહી છે ને, એના વિશે જ મારે વાત કરવી છે. હવે ભાઈ, હા વીટીની બાબતે તો શું વાત કરવી ને, મને તો એ સમજાતું નથી. હવે પપ્પા એમ કહે છે કે હા તમારા મમ્મી એટલે કે મારા ફઈ વીટી લઈ ગયા છે, અને મારા ફઈ એટલે કે તમારા મમ્મીનું એવું કહેવું છે કે એ વીટી નથી લઈ ગયા. હવે આમાં કોણ સાચું અને કોણ ખોટું એ તો આપણને કઈ રીતે ખબર પડશે? ભાઈ, આનો કઈક રસ્તો તો કાઢવો પડશે ને, કારણ કે હા તારા પપ્પા એટલે મારા મામા અને મારા મમ્મી એટલે કે તારા ભાઈ. આપણે અંદરો અંદર આમ દુશ્મનાવટ થાય એ તો સારી વાત ન કહેવાય ને. સમાજમાં આપણું કેવું નામ બદનામ થાય. એ જ તો વાત છે મારા ભાઈ, કારણ કે હા ના તો ફઈનો સ્વભાવ એવો છે કે ના તો મારા પપ્પાનો સ્વભાવ એવો છે. કોઈનો સ્વભાવ એવો તો નથી જ કે કોઈ વસ્તુ પોતાની પાસે રાખી લે અને જૂઠું બોલે. એટલે આ આખી વાત શું છે ને એ પહેલા તો જાણવી પડશે. મને તો જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી મને તો એવું લાગે છે કે નક્કી આ બંનેમાંથી કોઈકના હાથેથી આ વીટી ક્યાંક આડા હાથે મુકાઈ ગઈ છે, એટલે જ નહીં મળતી. મને પણ એવું જ લાગે છે. અને તને ખબર છે હા વીટીની માથાકૂટમાં ઘરે એટલું એની જ વાત હાલે છે. એ મારા ઘરમાં પણ એવી જ હાલત છે. આ મારા પપ્પા છે ને સવારે ઉઠે ત્યારથી લઈને રાત્રે સુવે ત્યાં સુધી કે આ બેન વીટી લઈ ગઈ છે ને હું કામ મારી સાથે આવું કરે છે. હવે એક સગી બેન પોતાના ભાઈ સાથે આવું ખોટું બોલીને શું કામ પાછી વીટી માંગે છે? મારા પપ્પાનું એવું કેવું છે. વાત જ એ છે. હા, પણ ફઈનું શું કેવું છે? જો મારા મમ્મીને હું ઓળખું છું ત્યાં સુધી તો એ ખોટું તો ના જ બોલે. કે મને તારા પપ્પા પર પણ મને વિશ્વાસ છે કે એ પણ ખોટું ના બોલે. પણ હા થયું છે શું ને એ જ નથી ખબર પડતી. હવે આ બધી વાતમાં આપણે મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે આપણે હવે શું કરવું. જો આમને એમ ચાલતું રહ્યું ને તો અત્યારે તો માત્ર બંને વચ્ચે મતભેદ છે, પણ આ ઘરમાં ડખા થતા વાર નહીં લાગે ને બંને પરિવાર છૂટા થઈ જશે. હા હા, એવું થાય ને એ પહેલા આપણે કંઈક તો કરવું જ પડશે. હા, હું પણ નથી ઈચ્છતો કે હા આપણા સંબંધ બગડે. હા એ તો છે જ ને ભાઈ, કારણ કે નાનપણથી આપણે બંને ભાઈઓ એકબીજાના ઘરે રમીને મોટા થયા છે. આપણા લોકોમાં પ્રેમ કેટલો હતો, એકબીજા વગર એકબીજાને ચાલે એમ નથી. અને અત્યારે એ જ બંને ભાઈ બહેન વચ્ચે ઝઘડા થાય છે. આ ઝઘડા જોઈને મને તો જરા પણ સારું નથી લાગતું. હા, આનો કઈક રસ્તો તો કાઢવો પડશે. રસ્તો તો 100% કાઢવો જ પડશે, પણ શું કાઢવું ને અત્યારે સમજ નથી પડતી. એક કામ કરો, તમે છે ને તમારી રીતે શાંતિથી વિચારવાની કોશિશ કરો અને હું મારી રીતે શાંતિથી વિચારું. જો તમને કોઈ વિચાર આવે ને, કોઈ રસ્તો સૂઝે ને તો મને કોલ કરી દેજો. નહીતર મને કોઈ એવો વિચાર આવશે કે કઈ આઈડિયા આવશે ને તો હું તમને કોલ કરી દઈશ. આપણે મળીને વાતચીત કરી લઈશું. હા બોલો, બાકી બીજું તો કઈ ઘરમાં પ્રોબ્લેમ નથી ને? ના, ખરે બસ આ એક વાતનો જ પ્રોબ્લેમ છે. બીજું તો હવે ખોટે ખોટી ચિંતા નહીં કરતા. આ બધું હવે આપણે ભગવાન ઉપર છોડી દઈએ. આ ભગવાન છે ને એ બધું સારાવાના કરશે. હા, જલ્દી હવે આ વાત બંધ થાય ને તો સારું. બીજું કઈ નહીં. પેલા તને ખબર છે ને ભાઈ, મામા કેટલી વાર અમારી ઘરે આવતા, પણ અત્યારે તો જો એ જ તો પ્રોબ્લેમ છે. એટલે તમે લોકો પણ હા અમારી ઘરે
આટો આવતા અથવા રોકાવા આવતા ને તો અમને પણ સારું લાગતું, પણ અત્યારે તો કેટલા સમયથી મારા ફઈ મારી ઘરે જ નથી આવ્યા. પણ કઈ નહીં, કંઈક તો રસ્તો નીકળશે ને. હા હા, મેં કીધું ને તમને, ભગવાન છે ને ક્યાંકથી કંઈક તો રસ્તો દેખાડશે. ઓલું કહેવાય છે ને કે ગમે એટલું અંધારું હોય ને, પણ આપણને ખુદ ઉપર અને ભગવાન ઉપર વિશ્વાસ હોય ને તો એ ઘનઘોર અંધારામાં પણ એક રોશનીની કિરણ મળી જ જાય છે આપણને. હા, સાચી વાત છે. સારું, તો હવે મારે ઓફિસે જવામાં થોડું લેટ થશે એટલે હું નીકળું, હા પછી મળીએ આપણે. હા, સારું, સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, હવે આ વાતનો છેડો આવે ને તો સારું. યા ઉપર ગઈ હતી. હા હા, યા હું જ્યારથી ઘરમાં આવ્યો ને ત્યારથી પપ્પા ઘરમાં દેખાતા નથી. પપ્પા ક્યાં ગયા? પપ્પા બહાર ગયા છે. એવું છે. રિયા, હું શું વિચારું છું કે પપ્પા ઘરમાં નથી ને તો આપણે એક કામ કરવું છે. શું? આપણે છે ને પપ્પાની તિજોરી ખોલી અને જોઈ લઈએ કે તિજોરીમાં એક વીંટી છે કે પછી બે વીંટી છે. ઓલરેડી મેં ચેક કરી લીધું છે. પપ્પાના રૂમમાંથી જ હું હમણાં આવી અને કબાટમાં છે ને એક જ વીંટી છે, એટલે એનો મીનિંગ એમ કે પપ્પાએ છે ને બીજી વીંટી ફઈને આપી દીધી છે. અચ્છા, મતલબ કે તિજોરીમાં એક જ વીંટી છે એમ ને? તો પછી હા, ફઈબા ખોટું શું કામ બોલતા હશે? શું ખબર, બાકી મને તો પપ્પા પર બહુ જ ભરોસો છે. પપ્પા ક્યારેય ખોટું ના બોલે ને આવું ખોટું વિચારી પણ ના શકે. હારી આવ, પપ્પા પર તો મને પણ ગળા સુધી વિશ્વાસ છે કે પપ્પા આવું ક્યારેય ના કરે. કારણ કે જે વ્યક્તિ આપણને નાનપણથી સંસ્કાર આપે છે કે કોઈ દિવસ ખોટું બોલવું નહીં, ખોટા કામ કરવા નહીં, કોઈ પાસેથી ખોટી વસ્તુ લેવી નહીં, એ વ્યક્તિ આવું તો ના જ કરી શકે. પણ આ ફઈબા આવું શું કામ કરતા હશે ને એ સમજાતું નથી. મેં પપ્પાને વાત કરી હતી ને તો પપ્પા તો મને એમ કહેતા હતા કે ફઈબાને છે ને ફઈબાનો સ્વભાવ ભૂલકણ છે. કઈ પણ વસ્તુ મૂકી દઈ છે ને પછી એ વસ્તુ ભૂલી જાય છે. કઈ નહીં, પપ્પા તો આપણે સાચા છે ને. ફઈબા ભૂલી જશે, આજે નહીં તો કાલે એમને યાદ તો આવશે ને. એવું કોણે લખી દીધું છે કે એ વીંટી ભવિષ્યમાં ફઈબાને યાદ આવી જશે અથવા ગમે ત્યાં મૂકી હોય? પણ અત્યારે તો ભાઈબંધના સંબંધ તૂટી રહ્યા છે ને, એનું શું? સમય આવશે ત્યારે બધું આપોઆપ સરખું થઈ જશે. સમયની રાહે બેઠી રહીશું ને આપણે તો પપ્પા અને ફઈના સંબંધ તૂટતા વાર નહીં લાગે. પણ સાગર, તને ખબર છે ને ફઈબા કેટલા જિદ્દી છે અને મને પપ્પા પર બરાબર ભરોસો છે. પપ્પા, શું વાત ચાલે છે? હા જોને, વીંટીને લઈને જ વાતચીત કરીએ છીએ અમે લોકો કે ફઈબા તમારી સાથે આવું કરે છે તો કરે છે શું કામ, એ સમજાતું નથી. અને પપ્પા, મેં છે ને તમારું કબાટ ચેક કર્યું, વીંટી તો એક જ છે. અરે પણ હવે વીંટીને ભૂલો ને. તમે પાક્કું કરી લીધું ને કે આપણા ઘરમાં વીંટી નથી એમની? બસ હવે એમને જ્યારે સમજાય ત્યારે. અને બેટા, હું કઈ એક વીંટી માટે બહેન સાથે સંબંધ પૂરા કરી નાખું? એવું નથી પપ્પા, ચેક કરી લીધું અને અમને તમારી ઉપર પૂરેપૂરો ભરોસો છે. ફઈબા છે ને જે જીદ પર ઉતર્યા છે ને, આજે નહીં તો કાલે ફઈબાને પણ સમજાશે. હા પપ્પા, તમે તો નમતું જોવાની ક્યાં ના પાડો છો, પણ આ ફઈબા છે કે એક જીદ પકડીને બેઠી ગયા છે. અરે જીદ નથી, મને ખબર છે એ ભૂલકણી છે, એની ગમે ત્યાં ભૂલ થતી હશે. અને જ્યારે સત્ય સામે આવશે ત્યારે બધું ખરું ખોટું ખબર પડી જશે. પણ પપ્પા, હું મેં માની લીધું કે ફઈનો ભૂલકણ સ્વભાવ છે, પણ અત્યારે એના સ્વભાવના કારણે તકલીફમાં કોણ પડ્યું છે? એ અને આપણે બંનેને. એના મગજમાં એક ગાંઠ બંધાઈ ગઈ છે
કે મારો ભાઈ લાલચુ છે. હવે એ ગાંઠ આપણાથી નહીં ખુલે, એની જાતે જ્યારે સમજાય ત્યારે જોયું જાય છે. કઈ નહીં, જવા દો હવે આ વાતને બહુ લાંબુ આપણે નથી એ કરવું. હું મારું કામ બતાવી દઉં. અને પપ્પા ચાલો તમે મારી સાથે આવો. કંઈ નહીં બેટા, મારે પણ વહુ પાસેથી મારા જૂના કપડાં છે ને એ થોડા સિલાઈ કરાવવાના છે, હું કઢાવી લઉં અને પછી દરજી પાસે જઈ આવું. સારું. ભાઈએ તો બધું સમય ઉપર છોડી દીધું છે, પણ હવે મારે જ કંઈક કરવું પડશે. અશોક સાથે એકવાર તો વાત કરી છે, પણ હજુ મારે એની સાથે વાત કરીને કંઈક તો કરવું જ પડશે. હું આ વાત સમય ઉપર તો નહીં જ છોડી શકું. જો ઝાડવા કેવા થયા છે, ગમે એટલું ધ્યાન રાખો ને તોય તે બગડી જ જાય છે. પ્રીતિ બેન, સપનું નથી ને કઈક મારું? તમે હવે હું શું કહું છું સાંભળો. કાલે જ મેં એને આકાશની તિજોરી ખોલીને જોયું તો એક જ વીંટી હતી. અને તમારી સાસુ છે ને ખોટો આરોપ મૂકી રહ્યા છો, એમને સમજાઈ દેજો. અરે તમારે તો આ વીંટીની વાત મગજમાંથી નીકળતી જ નથી. એક વીંટી ને બે વીંટી હશે, એક વીંટી તો એમાં શું થઈ ગયું બોલો? તો ના જ નીકળે ને મગજમાંથી, ક્યાંથી નીકળે? ખોટા આરોપ મૂકે તો હું નહીં ચલવી લઉં. અરે તમારા સસરાએ ચલવું તું, હે? તો એ તો ચલવી જ લે ને. અને સાંભળો, કેમ એક જ વીંટી નીકળી મને હજી કઈ સમજાતું નથી. તમારી સાસુને પહેલા વીંટી આપી દીધી હતી અને મારા સસરા છે ને બહુ સારા છે. તો અમે ક્યાં કીધું વળી તમારા સસરા નગોણા છે? એમ કહીએ જ છીએ સારા જ છે. આ તો ગમે ત્યારે ઉઠીને આવીને સીધું બસ મારી સાસુ મારી સાસુ. કોઈ દી રાખ્યું છે હરખું? જે જેવા હોય ને એવું જ કે ને. તો એક વીંટી હું કામ નીકળી? એક વીંટી ત્યાં દઈ દીધી હતી ને, તો ત્યાં શું કરે છે બીજી વીંટી? એ તમારી સાસુ કાલે ઝઘડો કરવા આવ્યા હતા, વીંટી માંગતા હતા, એટલે અમે ખોલીને જોઈ લીધું તિજોરી. એક જ વીંટી હતી ને એક નથી. તમારી સાસુને છે ને સમજાઈ દેજો. આ વીંટી છે ને એ મજિયારાની છે. મારી સાસુનો હક લાગતો હોય ને તો એ હક તો એ પેલા લેશે, એટલે વધારે તમારે બોલવાની જરૂર નથી. હું વધારે નથી બોલતી. તમારી સાસુ જે કરીને ગયા છે ને એના માટે મારે આ બધું કહેવું પડે છે. એવા કયા કાળા થોડા મારી સાસુએ કરી નાખ્યા? કાળા ધોળાને સવાલ નથી, એ આરોપ મૂકે છે ને જે આરોપ મૂક્યો છે ને તે તો સાવ ખોટો આરોપ છે. એટલે તમને ખબર હોય નાનપણથી તમે ઈ ઘરમાં છો, આરોપ કયો સાચો ને કયો ખોટો અહીંયા અડધી તો મને ખબર નથી પડતી, તોય મોઢું ઉઠાવીને મને જ કહેવા આવી જાય છે. પણ મારા સસરાને તો હું ઓળખું ને. મારા સસરા મારા જોડે બધી જ ઘરમાં વાત કરે છે. હે તમારા પતિ હારે ને તમારી યાર વાત કરે? મારા ને મારા પતિ સાથે બંને સાથે વાત કરે છે. ઈ જે હોય વાત કરતા હોય કે ન કરતા હોય, ભાઈ બહેન નો સંબંધ ને અલગ છે. આમાં હુંય નથી પડતી તો તમે શું કામ પડો છો? તો પડું જ ને. મારા સસરા કેવા છે કેવા નહીં એ મને ખબર છે, અને મારા સસરા છે ને હંમેશા ન્યાયની જ વાત કરે છે. હા તો મારા સાસુ કેવા છે ને કેવા નહીં ને એ મને ખબર છે. અને મારા સાસુ ન્યાયની વાત કરતા હોય કે ન કરતા હોય, ખોટું તો નો જ બોલે. એ ખોટા છે ને ખોટા જ છે. તો તમારા સસરા ખોટા છે ને ખોટા જ છે. અરે મારા સસરા પર ખોટી વાત ના કરશો. તમે પણ મારા સાસુ ઉપર ના કરશો. તમારી સાસુનું તો આખી ગામ વાતો કરે છે. તો તમારા સસરાનું આખી ગામ વાતો કરે જ છે, પણ આપણને સાંભળવામાં નથી આવતું. તો તમને તો ના જ સાંભળવામાં આવે ને. તમારી સાસુનું તો બધે આખા ગામે ગામે બધે વાતો કરે છે. હવે મારે શું કામ સાંભળવામાં નથી આવતું ખબર છે? કેમ કે તમારી જેમ ગામે ગામે જેનું પંચાયત નથી કરતી, કાન દઈને સાંભળતી નથી, એટલે આ ધંધો મારો નથી, ઈ તમારો છે. તો સાંભળો તો ખબર પડે. પણ બીજાનું હું સાંભળું છું કામ? તો તમારી સાસુને સમજાઈ દેજો. હું તો આ જાઉં છું. આ તો નીકળતી હતી ને એટલે તમને જોયા ને એટલે તમને કીધું. ઠીક, વાંધો નહીં. મારી સાસુ પાસે જશો ને આમ પગમાં મસડીને મૂકી દે, તમારું એક હાલવા નહીં દે. આ તો તમે મહિલા એટલે તમને કીધું. તમારે કેવું હોય તો કહેજો. તમારી સાસુને સમજાઈ દેજો કે ખોટા આરોપ મૂકે ના. મારી વાત તો સાંભળો. ક્યાં ચાલ્યા ઓ? જોકે આ વીટીની વાતને લઈને બહુ મોટો ઝઘડો થાય છે, પણ વીટી છે તો મજિયારાની. આ લોકો ગમે તે બોલે, વીટી તો ઘરમાં જોઈએ ઈ જોઈએ. ચલો ક્યાં ચલો, આ પાંદડા આવા આવે ને એમાં બધું ભૂલાઈ જાય. વીટી વીટી હાવ સુકાઈ ગયા. મમ્મી શું વિચાર કરો છો?
બસ કંઈ નહીં. આ મારા પપ્પાના ગયા પછી મને એકલું એકલું લાગે છે. કારણ કે જો એ હોત ને તો એમની પાસે બેસીને બે ઘડી દુઃખની વાત કરે. અને મારે તમને એક વાત કરવી હતી. હા બોલ ને બેટા, શું વાત કરવી છે? 2-3 મહિનામાં રિયા ભાભીનું શ્રીમત હશે. તો શું છે? હા, તો શું છે? એ આપણને બોલાવવાના નથી ને આપણે ત્યાં જવાનું નથી ને કદાચ બોલાવે તો પણ આપણે લોકોએ ત્યાં જવાનું નથી, કારણ કે આવા લાલચુ લોકો મને જરાય પસંદ નથી. હા, મમ્મીને સમજાવ ને તું. શું સમજાવું? હા, 2-3 મહિના પછી રિયા ભાભીનું શ્રીમત આવે છે તો મામા જોડે સમાધાન કરી નાખ. એનું તો નામ જ ન લેતા. હમણાં મળી હતી મને. શું કીધું એને? જેમ ફાવે એમ તમારી વિશે બોલતી હતી. આ વખતે તો મેં એને ઉલાડી દીધી. મને કે અમે લોકોએ મેં ને આકાશે ચેક કર્યું, તિજોરીમાં એક જ વીંટી પડેલી છે. તારી સાસુ છે ને બધું પડાવવાના ધંધા કરે છે. નાભણની એટલી હિંમત કે એ મારી માટે આવું બોલી છે. આ વખતે તો હું રિયાને છોડીશ નહીં, કારણ કે નાના પંડે નાની અને આટલો બધો બકવાસ કરે છે ને. હવે હું જોઉં છું કે એને હું જે બોલું ને એમાંથી કોણ બચાવે છે. મને કે મારા સસરા તો 100% સારા વ્યક્તિ છે. ગામ આખામાં એની હારી વાતો થાય. પણ તારા સાસુની બધા ખોદે જ છે. મેં કીધું તારે જે કરવું એ કર, મને અહીંયા આવીને સંભળાવ નહીં. તો કે તારા સાસુ પાસે જઈને એને કહીશ, તમારી પાસે આવશે બોલવા આ બધું. હા તો આવશે ને ત્યારે જોયું જશે, કારણ કે એની 7 પેઢીની ત્રેવડ નથી કે મારી સામે 1 મિનિટ ઊભી રહે. અને જો 1 મિનિટ ઊભી રહે ને તો સોનાની વીંટી મારે ભૂલી જવાની. મમ્મી, સ્વીટી આ શું માંડ્યું છે? કેમ શું માંડ્યું છે? ગમે તે આવી મમ્મી વિશે ગમે તે બોલી જાય. અરે તારું લેવું કરવું જોઈએ. એ 2%ની રિયાડી મારી માટે આટલું બધું બોલે છે અને તું મામા 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 મામાનો દીકરો થઈ જા. જા મામા મામા કરું છું કારણ કે મને મામા છે ને એમાં સચ્ચાઈ દેખાય છે. અચ્છા, એટલે તને એવું લાગે છે કે હું ખોટું બોલું છું ને મારે એની પાસેથી વીંટી પડાવી છે એટલા માટે. હવે એક તો મારું મગજ ઓલરેડી ખરાબ છે ને તું શું કામ ભાઈ ખરાબ કરે છે? મમ્મી, જ્યારે પણ પેલા મામા આપણા ઘરે આવ્યા છે ને તો તમને 500 રૂપિયાની નોટ હાથમાં આપતા ખબર છે? ઈ 500 ની નોટ છે ને હોનાની વીંટી છે. હું તમે તે આને કયો ને કઈ 500 રૂપિયા તને ત્યારે રૂપિયા દેખાતા હતા ને? તો તમારા પ્રત્યે એના મનમાં જરા પણ કઈ ઝેર હોય તો થોડા તમને એવી રીતે પૈસા આપે. આ બધો દેખાડો હોય, આ બધો દેખાડો હોય માણસને આકર્ષવા માટે. તમે કોઈને આ બધું કેવું છે ખબર? નવી નવી કંપની ખુલે ને ત્યારે હું 500 નું ઇન્વેસ્ટ કરું, તું 500 નું ઇન્વેસ્ટ કર, તું આને કે ને એટલે એ 2000 નું ઇન્વેસ્ટ કરે, એટલે મને તો ડબલ થઈને પાછા મળે. 3 મહિના પછી હું 5 કે 10 લાખ નું ઇન્વેસ્ટ કરું, લાગી જાય બૂચ. આ બધું આવું છે, સમજો? એટલે તું હજી છે ને નાનો છે, તને આ બધી વાતમાં ખબર ન પડે. પણ મમ્મી એ બધું મૂકો. હવે છે ને મામા તો બોલતા બોલે. રિયાની જીભ બહુ વધી ગઈ છે. તું ચિંતા નહીં કરતી. તમે લોકો જાવ એટલે હું રિયાને ફોન કરું છું અને મારી ભાષામાં સંભળાવું છું અને સમજાવું છું. માં બનવાની હોય તો ભલે બનવાની રહી, પણ જીભડી તો કાબુમાં રાખવી જોઈએ ને. માં બનવાની તો એને એવા સંસ્કાર નથી કે પેટમાં બાળક છે તો કઈક સારું બોલવું, એ અંદર સારું શીખે. પણ નહીં, મા બાપના સંસ્કાર હોય ને બેટા, એ ગમે ત્યારે બહાર આવે. આપણે ગાડી લઈને જતા હોય અને કદાચ ગાડી ભૂલથી અથડાઈ જાય તો આપણે કહીએ સોરી, પણ સામેવાળો એ આંધળીનો છે આવું બોલે ને એટલે સમજી લેવાનું કે એના ફેમિલીમાં જે સંસ્કાર છે ને એ અહીંયા પ્રદર્શન કરે છે. એટલે છોડી દે આવા લોકોની મગજમારી કરવાનું. હું પહોંચી વળી છે. તું મારી માટે ગરમા ગરમ ચા બનાવી આવજા. મમ્મી, તમે ફોન નહીં કરતા. ફોન કરવો હોય તો મામાને કરો ને. મારે કોઈને ફોન નથી કરવો. ફોન તો હવે હું રિયાને જ કરીશ. નહીં મમ્મી, મમ્મી કેમ સમજતા નથી? સમજવાની જરૂર તો તારે છે. તારા પપ્પાના ગયા પછી બસ આ ઘરને સાચવવાની, સમજવાની, મને કઈ રીતે સાચવવી આ બધી જવાબદારી તારી છે, પણ તું નિભાવી નથી શકતો. હા, આ બધું તમે સમજો છો, પણ આ સંબંધ સાચવવાના છે એ કેમ તમે સમજતા નથી? જોશો, મારે વીટી જોઈએ છે એટલે જોઈએ છે. મારા મતે વીટીનું મહત્વ નથી, એ તું પણ જાણે છે, પણ મારા પપ્પાની છેલ્લી નિશાની છે એટલે મારે એ વીટી જોઈએ છે. હવે તું જઈ શકે છે.
એકવાર તું ફોન ઉપાડ ખાલી મારો. આપે છે વાંદરી. નહીં ઉપાડે, એને ખબર છે કે સ્વીટીને તો એ પહોંચી શકશે પણ મને નહીં પહોંચી શકે. હા ભાઈ, શું થયું પાછું? કેમ મને આમ અચાનક ફોન કરીને બોલાવ્યો? ભાઈ, મારે તારું થોડું કામ હતું. હા બોલો ને, શું કામ પડ્યું? હા, વીટીની લપને લઈને જો ને દિવસે ને દિવસે આ ઝઘડો વધતો જ જાય છે. એટલે મેં વિચાર કર્યો કે આપણે બે મળીને કંઈક આનો રસ્તો લાવીએ. હા અશોકભાઈ, તમારી વાત એકદમ સાચી છે. હા, દિવસે ને દિવસે એક નાની એવી વીટીના બાબતે ઝઘડો એ પાયે વધી ગયો છે કે આ બંને ભારોના સંબંધ બગડી રહ્યા છે અત્યારે તો. હા, પણ સમજાતું નથી કે શું કરવું ને શું ના કરવું. કારણ કે એક બાજુ તમારા પપ્પા એટલે કે મારા મામા અને એક બાજુ મારા મમ્મી એટલે કે તમારા ફઈ છે. કોને સમજાવવા અને કોને ના સમજાવવા? અને જો આમને આમ ચાલતું રહ્યું ને તો આપણે જે સંબંધ છે ને એ પણ તૂટી જશે. એ જ તો વાત છે. અત્યારે છે ને બોલાચાલી એટલી વધી ગઈ છે કે કોઈ એકબીજા પ્રત્યે માન પણ નથી જાળવતા અને ન બોલવાનું બોલી દે છે. હા, એટલે આનો કંઈક તો રસ્તો કાઢવો પડશે. હા, પણ અશોકભાઈ, રસ્તો કાઢવો પડશે એ તો વાત સાચી છે, પણ રસ્તો કાઢશું શું એ સમજાતું નથી. હા, આપણે એક કામ કરીએ તો ભાઈ. હા બોલો ને, શું કામ કરવું છે? કઈ રસ્તો મળ્યો છે તમને? હા, જુઓ ભાઈ, હા, વીટી ક્યાં છે એ તો તમને નથી ખબર, મને નથી ખબર. એ જ તો વાંધો છે કે પપ્પા એમ કહે છે કે મેં મારી બેનને વીટી આપી દીધી છે, જ્યારે હા મારા બેન કહે છે, જ્યારે તમારા મમ્મી કહે છે કે મને તો વીટી આપી જ નથી. તો મારા મનમાં એક વિચાર આવે છે. હા બોલો ને, હવે શું વિચાર આવે છે? જો અડધા પૈસા તમે કાઢો અને અડધા પૈસા હું કાઢું, આપણે એક નવી વીટી લાવીને જ આપી દઈએ તો આ માથાકૂટ જ જાય. હા, વિચાર તો તમારો સારો છે અને આ વિચાર વિચારવા જેવો પણ છે, પણ ભાઈ આ બાબતની કોઈને ખબર પડી જશે તો કે હકીકતમાં એ વીટી કોઈને મળી નથી, પણ આપણે બે બનાવીને એમને આપી છે. અરે પણ આપણી બે સિવાય ત્રીજી વ્યક્તિને કોઈને કહેવાનું પણ નથી. પણ ભાઈ, તમને ખબર હતી કે એ વીટીની ડિઝાઇન કેવી હતી? હા. જો કે મને તો એ પણ નથી ખબર. પહેલા તો એ વીટીની ડિઝાઇન કઈ છે ને એ જાણવું પડશે. જો કોઈના ફોનમાં ફોટો હોય ને તો આપણું કામ થઈ જાય. હા, હા, તારા પપ્પા પાસે જે વીટી છે એવી ડિઝાઇન છે ને? ના, હવે તો સેમ ડિઝાઇન નથી, બંને વીટીની અલગ અલગ ડિઝાઇન હતી. તો એક કામ કરીએ આપણે, હું છે ને મારા પપ્પા પાસેથી જાણવાની કોશિશ કરું છું અને સમય મળે ને તો એમના ફોનમાં પણ ફોટો જોવાની કોશિશ કરું છું. જો એમના ફોનમાંથી ફોટો મળી જશે ને હા. તો હું લઈ લઈશ ને તમે તમારા મમ્મી પાસે જાણવાની કોશિશ કરો હા, ને એમના ફોનમાં જો કદાચ એમના ફોનમાં ફોટો હોય તો. હા, ભલે, હું આજે જ આ કામ પતાવું છું, તમે એ કામ પતાવો, બરોબર? અને પછી હું તમને ફોન કરીશ. હા, કારણ કે હવે તમે કહો છો ને એ પ્રમાણે આપણી પાસે આ છેલ્લો રસ્તો છે અને છેલ્લી જ તક છે. જો આ વખતે પણ આપણે આ કામ ના કરી શક્યા ને તો ભાઈ બહેનના સંબંધ તૂટી જશે, વિખવાદ ઊભા થશે એમના. હા, ભલે, તો તમે જલ્દીથી જલ્દી ઘરે જાઓ
અને હું મારા ઘરે જાઉં છું. સારું. હા હા, જો તમને કઈ જાણકારી મળે ને તો મને મેસેજ અથવા ફોન કરી દેજો. અને જો મને કઈ ખબર પડશે ને તો હું તરત જ તમને કોલ કરી દઈશ. ભલે. સારું, તો મળીએ. અને બીજી વાત કે ઘરમાં કોઈને ખબર ના પડે ને એનું ખાસ ખ્યાલ રાખજો. ના ના, હું કોઈને ખબર નહીં પડવા દઉં, અને ખાસ તો મારા મમ્મીને. હા, હા? અને હું પણ ઘરમાં કોઈને જાણ નહીં થવા દઉં. હા આ વાત તમારી અને મારી બંનેની વચ્ચે જ રહી હા, ઠીક છે. છે. સારું, હા. તો હું પણ નીકળું અને તમે પણ નીકળો. હા ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે મમ્મી, ક્યાં ગયા હતા? અરે આ બાજુવાળા ચંપા માસી ત્યાં ગઈ હતી. એન છોકરાને ત્યાં છોકરો આવ્યો ને તો છઠ્ઠી હતી તે રમાડવા ગઈ હતી. ઠીક, સારું. મારી વાત સાંભળો ને. તમને ખબર છે તમે મને ઓલો સોનાનો ચેન કરાવી દીધો હતો, હા ભાઈ, હા તું રનિંગમાં પહેરતી હતી, બોલ ને. શું છે એનું? તો એ તૂટી ગયો છે. તો આપણે ત્યાં ચંદુ સોની છે ને એને ત્યાં જઈને હાલો ની સરખો કરાઈ આવીએ. જો નવરા હોય તો, બાકી ફોર્સ નથી. અત્યારે તો હવે મારે કઈ કામ નથી. હારું હાલ, હું આવું છું ચંદુભાઈ. કેમ આમ અચાનક એટલા વિચારમાં પડી ગયા? શું થયું મમ્મી? કઈ નહીં, હાલ ને ચંદુભાઈ ત્યાં જ જઈ આવી આપણે. હાલ હાલ. પણ મમ્મી, એક મિનિટ, મારી વાત સાંભળો. ચેન અહીં અંદર છે, ઈ લેવા જવો પડશે. હા, આ ચંદુભાઈ નું નામ સાંભળી હોશ બોશ કેમ ઉડી ગયા? હે અજો પરસેવોય ખાવા માંડ્યો છે. શું થયું? જો મારી વાત સાંભળ, આ જે મામાવાળી બેટી છે ને, હા, એ મારા ભાઈએ તો મને આપી દીધી હતી, પણ મેં ચંદુભાઈ સોનીને ત્યાં ધોવડાવવા આપી હતી. મને અત્યારે યાદ આવી. એટલે અત્યાર સુધી જે આ બધો ઝમેલો હતો આ વીટી બાબતનો, એ વીટી ઓલરેડી તમારી પાસે જ હતી અને તમે જ ભૂલી ગયા હતા અને તમારા ભાઈ હારે ઝઘડો કરી બેઠા, એમ જ ને? હા, એમ જ. અરે તને ખબર છે, જ્યારે એ વીટી આવી ને ત્યારે આમ ખાસા સમયથી પપ્પાના પટારામાં પડી હશે એટલે ખરાબ થઈ ગઈ હતી. તો મેં કીધું લાઈને એક વખત ધોવરાવી નાખું પછી લોકરમાં મૂકી દઉં. એ આપી પછી તો હું લેવા જવાનું જ ભૂલી ગઈ. પણ આવડી મોટી વાત તમારા મગજમાંથી નીકળી કેમ ગઈ મમ્મી? અરે ઉંમર થાય એટલે બધુંય થાય. હું કેમ નીકળી ગઈ? હાથે કરીને ભૂલી ગઈ હોય તું તે પણ ચાપલી થાશો તે. તો પણ થાય જ ને. આ બાબતને લઈને મેં અશોક હારે કેટલો ઝઘડો કર્યો છે. હવે તું અશોક ની ક્યાં કરસ? મેં મારા ભાઈ હારે આટલો ઝઘડો કર્યો. ઈ નથી દેખાતો તને અશોક ની દીકરી થાતી? મમ્મી, તમે બીજાનો ગુસ્સો ને મારી ઉપર ન ઉતારો. હા તો પણ માંડ માંડ યાદ આવ્યું છે. હવે પાછી ભૂલી જાય. શાંતિ રાખ ને. હવે તમે ભૂલશો ને તો હું ભૂલવા નહીં દઉં. આ તમારી વહુ છે ને, અને ઈ બધું મૂકો. કરવાનું છે શું ઈ કયો? હું એમ વિચાર કરું છું કે હું મારા ભાઈના ઘરે જઈને માફી માંગી લઉં. માફી માંગશો એટલે તરત ઈ માફ કરી દેશે ને? આપણે તો નો બોલવાનું બોલ્યા છીએ. કઈક તો તેજ વધાર્યું તું આ બધું. બસો મમ્મી. શું ઝઘડો માંડ્યો છે? કાઈ નહીં. તારે ચેન આપણે સમો કરાઈ આવી. હાલ. ના, મેં જ વધાર્યું છે બધું. હા, શું થયું છે? અશોક, હા, મમ્મી કહેશે ને તમને શું થયું છે, સાંભળો ને. કઈ નહીં. નથી કેવું રે બધા. કઈ નથી થયું. અરે શું કેવું છે અને નથી કેવું ને વાત કરો ને. ઈ નહીં બોલે મોઢામાંથી, પણ હું કહી દઉં છું. અશોક, હા, અત્યાર સુધી જે આ વીટીની રામાયણ ચાલતી હતી ને, અરે પાછી વેટી આવી. આ તમારો જો, દીકરો. મારી વાત સાંભળો. હવે છે ને મારે આ વાતમાં પડવાનું થતું જ નથી. અલા સાંભળો ને. ઈ હું વચ્ચે ડબડબ કરી જ દ્યો છો? સાંભળો પેલા, ચૂપ રહેજો. હા, બોલ. હા, હું એમ કહું છું કે આ વીટીની લપ હતી ને એ હવે સોલ્વ થઈ જ ગઈ છે, એમ સમજો. એટલે એમ કે આ મારો ચેન તૂટી ગયો ને તો ચંદુ સોની છે એની પાસે હરખો કરાવવા જવાનું હતું. તો મેં મમ્મીની આવીને વાત કીધું તો આપણા મમ્મીને અચાનક યાદ આવી ગયું કે એની વીટી તો ઓલરેડી એની પાસે જ છે અને ઈ ત્યાં સોનીને ત્યાં ધોડાવા નાખેલી છે. શું? મમ્મી મારી સામે તો નજર મિલાવો. ભૂલી ગઈ હતી. ઉંમર થાય એટલે ભૂલાઈ જાય. હા, પણ અત્યાર સુધી હું કહેતો હતો કે મારા મામા એવા નથી. અરે મને મારા ભાઈ ઉપર પૂરો વિશ્વાસ હતો કે મારો ભાઈ એવો નથી, પણ આ તો ફીટીની લાલચમાં મારાથી કંઈક વધારે જ બોલાઈ ગયું. અને બીજી વાત એ કે મને ખુશી પણ એટલી થાય છે કે મામાએ
આપણી સાથે અન્યાય નથી કર્યો. હા, ખુશી તો થાય જ ને. હા. પણ મામાને જે લાગે છે કે એની બેન એનીથી આવી રીતના નારાજ થઈને બેઠી છે અને આટલો મોટો આરોપ મૂક્યો છે, એનું શું? હા મમ્મી, તમારાથી મેં અને સાગરે એક વાત પણ છુપાવી હતી. કઈ વાત? અમે બંનેએ નક્કી કર્યું હતું કે અમે અડધા અડધા પૈસા કાઢીને વીટી લેત અને એ વીટી તમને આપી દેત. મને તો એ નથી સમજાતું કે હું કયું મોઢું લઈને મારા ભાઈના ઘરે જાઉં, અને હું કદાચ એના ઘરે જઈશ તો એ મને એનું પગથિયું ચડવા દેશે કે કેમ? હવે અરે એકવાર મારો ભાઈ કઈ નહીં બોલે, પણ એનો દીકરો અને એની વાઈફ, કઈક વિચારો ને તમે લોકો. તો મમ્મી, આપણે એક કામ કરીએ તો હું મામાને ફોન કરું અને આપણા ઘરે જ બોલાવી લઉં તો. હા. પણ મામા નહીં આવે, હા, કારણ આવશે. કે મેં એને કહેવાના અને ન કહેવાના બધા શબ્દો કીધા છે. જુઓ મમ્મી, મારી વાત સાંભળો. ભૂલ થતા થઈ ગઈ. તમારો ભાઈ જ છે અને એ સગો ભાઈ. અને મમ્મી, ભૂલ થઈ ને અને એનો પસ્તાવો ય તમને છે. હવે આ પસ્તાવો મામા સામે વ્યક્ત તો કરવો જ પડશે. અને તમે એમ કહો છો ને, એ નહીં માને. એ એક ભાઈ છે અને બેન પ્રત્યે એને અનહદ પ્રેમ હોય. અને આ વસ્તુ ખોટી છે કે મામાને આપણે અહીંયા બોલાવીએ. પણ એમાં શું વાંધો? વાંધો એ કે ભૂલ આપણીથી થઈ છે અને માફી માંગવી હોય ને તો આપણે સામેથી જવું પડે. એટલે મમ્મી, વિના વિચારે અત્યારે જ જાઓ અને માફી માંગી લો. તારી વાત સાચી છે. હું જ જાઉં છું ને હું માફી માંગી લઉં છું. પછી કદાચ માફ કરે કે ન કરે અરે એ મારા ભાગ. બરાબર છે, જવા દો ને મમ્મીને. પણ એક વાત કહું, આજે મને બહુ જ ખુશી થાય છે. ખુશી તો મને છે. આટલા ટાઈમથી જે સંબંધ બગડેલો હતો ને, એક ભાઈ બહેનનો સંબંધ, કે જે તો અનમોલ હોય છે, પણ હવે એ સંબંધ પાછો જોડાઈ જશે. તું રેવા જ દે, બરોબર? અત્યાર સુધી તું પણ મમ્મીની જોડે જોડાયેલી હતી ને. કેમ કે મને ખબર નથી અશોક, એટલે તમે છે ને પ્રેમથી વાત કરો તો પ્રેમથી વાત કરો. હશે, હવે જવા દે. સારું, ચલો પકોડા બનાવ્યા છે. શું વાત કરે છે? ખાવા છે ને? અરે મને હું કામ ખવડાવું? જાઓ ખાવ બહાર. બેટા, હું શું કહેતો હતો, બોલો ને પપ્પા, શું કેવું છે તમારે? આપણે દાદા દાદી વખતના જે જૂના ગાદલા છે ને, એ બધા ભાઈ લોકો તો કોઈ નથી આવતા, પણ તું એક દિવસ જઈને ફેરો નાખી દે. એ ગાદલા બધા, ચાદર ઓશિકા બધું એમને આપી દે. તે સારું, કઈ વાંધો નહીં. જેટલા પણ આપણે ગાદલા, ઓશિકા, ચાદર એ બધું છે ને, એ બધું જ ભેગું કરીને હું ફઈને ચલી આપીશ. કારણ કે દાદા જ્યારે જીવતા હતા ને, ત્યારે મેં એક વખત કીધું હતું કે દાદા હવે આ બધા ડનલોપના ગાદલા આવી ગયા ને, એટલે આ કોઈ વાપરતું નથી, હું કોઈને આપી દઉં. તો દાદા એવું કહેતા કે ના ના, બેનું દીકરીઓને આપી દેવાય, એને મહેમાન હેમાન હોય તો કામ લાગે. હા, એ વાત તો એકદમ સાચી છે. પણ હા, મારા દાદા જ્યારે જીવતા હતા ને, ત્યારે બહુ મજા આવતી એમની સાથે રહેવાની. એમનો સ્વભાવ ખૂબ જ સારો હતો. પણ બેટા, એક સમસ્યા એવી થઈ ગઈ છે ને, આ વીટી બાબતથી ફઈવારે આંટી પડી ગઈ છે ને. એ જ નથી સમજાતું પપ્પા કે આ વીટી ગઈ છે તો ગઈ છે ક્યાં? તમે કહો છો કે તમે તો ફઈને આપી દીધી છે ને ફઈ માનવા જ તૈયાર નથી કે મને વીટી મળી છે કે નથી મળી. ફઈ ફઈ હા, કેમ છો? મજામાં? હા હા, બોલો ને, કેમ આવવાનું થયું? હજુ કઈ વીટીની માથાકૂટ તો નથી ને? ભાઈ, હું આજે એ જ વાતની ચોખવટ કરવા માટે આવી છું. ચોખવટ? જો ભાઈ, પપ્પાએ તો તમને કીધું જ હતું ને કે એમણે તમને વીટી આપી છે અને તમે એમ કહો છો કે હા હા હા, મારા ભાઈએ મને વીટી આપી દીધી છે. તો પછી અત્યાર સુધી માથાકૂટ શેની હતી? ભાઈ, તમને તો ખબર છે ને કે પપ્પાએ વીટી પટારામાંથી કાઢીને આપી હતી. એટલે 2-3 હીરા હતા ને, તો એ થોડા કાળા જેવા લાગતા હતા. એટલે આપણે ચંદુભાઈ સોની છે ને, એમને ત્યાં મેં ધોવરાવા આપી દીધી. અને એને ત્યાં ધોવરાવા આપ્યા પછી
હું તો ભૂલી જ ગઈ હતી કે મેં એને ત્યાં વીંટી ધોવરાવવા માટે આપી છે. પણ આજે મારા દીકરાની વહુએ સવારમાં સોનાના ચેનને લઈને ચંદુ સોની પાસે જવાની વાત કરીને ત્યારે મને યાદ આવ્યું કે એ વીંટી તો મેં ત્યાં આપી છે. જોયું? હા, મારી ભૂલકણી બેન વીંટી ધોવડાવવામાં સંબંધો ધોઈ નાખ્યા. ભાઈ મને માફ કરી દેજે, કારણ કે એક નાની અમસ્તી વીંટી માટે હું ઘણું બધું ભૂલી ગઈ કે તારે મને દેવાની દાનત નથી. અરે તારે પપ્પાની નિશાની તારી પાસે દબાવી રાખવી છે. એવી તો ઘણી વસ્તુઓ છે કે તે મને નથી આપી, પણ હું અહીંયા ઊભી ઊભી સાંભળતી હતી. ગાદલા ગોદડાની વાત આવી ત્યારે પણ તે એવું જ કીધું કે બેનના ઘરે આપી, અને કરિયાવરમાં પણ તે મને કંઈ આપવામાં બાકી નથી રાખ્યું. મને બેન બીજી કોઈ વાતનું દુઃખ નથી. તું મારી આંગળી પકડીને મોટી થઈ. આપણે બેનભાઈ સાથે ભણ્યા, સાથે હર્યા ફર્યા, મોટા થયા, અને તું મને ઓળખવામાં ભૂલ ખાઈ ગઈ. ભાઈ તમારી વાત સાચી છે, પણ મને એમ હતું કે પપ્પાની છેલ્લી નિશાની મારી પાસે રહે, અને મને એમ હતું કે તમે મને આપવા નથી માંગતા. પણ આ મારો ભૂલકણો સ્વભાવ છે ને, તો એ ભૂલાઈ ગયું અને કહેવાનું ન કહેવાનું કહીને હું અહીંયાથી જતી. બસ એની જ માફી માંગવા આવી છું, અને મારો પગ પણ નહોતો ઉપડતો, પણ મેં કીધું કે બેન ચાહે ગમે એટલી મોટી ભૂલ કરે, પણ અરે ભાઈના ઘરના દરવાજા તો એની માટે હંમેશને માટે ખુલ્લા હોય ને ભાઈ. અરે બેન, મને તારા પ્રત્યે ક્યારેય દુઃખ નથી થયું. હા, મને અફસોસ જરૂર થયો છે કે હું મારી જાતને સત્ય સાબિત કેમ નથી કરી શકતો. મને યાદ છે આપણે બંને ભણવા જતા ને ત્યારે ઓલા મનુકાકા ટપાલીને દુકાને તું કેટલી વખત દફતર ભૂલી જતી હતી અને મારે લેવા જવું પડતું હતું, ખબર ને? મને ખબર જ હતી કે ગમે ત્યાં તું ભૂલી ગઈ છે. પણ ભાઈ તારે મને ગમે તેમ કરીને યાદ અપાવડાવવું જોઈએ ને. તને ખબર છે કે નાનપણથી તારી બેન આટલી ભૂલકણી છે. તને ખબર છે એક વખત મેં લેસન કર્યું હતું ને હું નોટ ઘરે ભૂલી ગઈ હતી, અને ટીચરે મને હાથમાં ફૂટપટ્ટી મારી ત્યારે તે ફૂટપટ્ટી ખેંચીને કીધું હતું કે ઉભા રહો, મારી બેને લેસન કર્યું છે ને, તું દોડતો દોડતો ઘરે નોટબુક લેવા ગયો હતો. જો ત્યારે તું મારા ટીચરને રોકી શકતો હતો, તો અત્યારે તારી બેનને નતો રોકી શકતો. અરે એક વખત ખબર છે મને સાયકલ નહોતી આવડતી ને તને આવડતી હતી. મને ઠેઠ ગામના પાદર આપણે પેલા પીપળાને શું કહેવાય ઓલા એ ટેટા ખાવા ગયા હતા, અને મને પીપળે મૂકીને વહી આવી હતી સાયકલ. અને ખબર તારા ભાઈને પડતો મૂકીને વહી આવી હતી ભૂલીને. પણ હવે જૂની વાતને શું કામ યાદ કરે છે? અત્યારે નવું જે છે એ બધું હગે વગે કરી દે ને ભાઈ. આ તો સારું થયું બેન, મારી એકની એક બેન અને એની સાથે મારે વ્યવહાર તૂટી ગયો. આ તારી વીંટી ન મળી હોત તો આજીવન હું મારી જાતને કોસતો રહેત, કેટલો મારી જાતને નફરત કરતો રહેત. મારા પપ્પાની વાત એકદમ સાચી છે. તમને ખબર છે કે જ્યારથી આ વીંટી નહોતી મળતી ને ત્યારથી મારા પપ્પાના મનને શાંતિ નથી. ઘણીવાર હું કહી દેતો કે આ ફૈયજ છે, આ બધી મુસીબતનું જડ ફૈયજ છે, છતાં પપ્પા શું કહેતા ખબર છે? તું ભલે ગમે તે કે, પણ મારી બેન એવી નથી. એના આડા હાથે કંઈક મુકાઈ ગઈ હશે, બાકી મારી બેન તો મારી બેન છે. અને એક બીજી વાત કહું બેન, તારાને મારા સંબંધો સુધારવા માટે હું અનેક પ્રયત્ન કરતો હતો કે મારી બેનનું દિલ જીતવા માટે મારે શું કરવું. એટલે આ જે ગાદલા છે ને એ એટલે જ મને યાદ આવ્યા કે હું ગાદલા મોકલું અને કદાચ મારી બેનના દિલમાં રોષ ઓછો થાય અને વીંટી ભૂલીને ભાઈને પાછો સ્વીકારી લે. હા ફાઈબા, અને આમ પણ આ તમારો સંબંધ તૂટે નહીં ને એ માટે મેં અને અશોકે પણ થોડો પ્રયત્ન કર્યો હતો. હા, કે તમે બંને થોડા થોડા રૂપિયા કાઢશો અને વીંટી લાવીને મને આપી દેશો કીધું મને. પણ હવે ભાઈ જે થયું એ
હું આજે અહીંયાથી જમ્યા વગર નથી જવું. અરે બેન, હવે તું 2 દી રોકાને અને સાગર નવરો પડે ને એટલે તું ટેમ્પામાં ગાદલા નાખી અને ફઈને મૂકી આવજે અને ગાદલાય મૂકી આવજે.